વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી આપવામાં આવી, જેને પગલે તંત્ર સતર્ક બન્યું અને પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। CIPF એરપોર્ટની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આ સ્થિતિ બની છે। આ માટે અમારી સાથે વધુ માહિતી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા સંજય પાગે। સંજય, શું માહિતી છે, શું વિગતો છે, કયા પ્રકારનો મેલ મળ્યો હતો, ક્યારે મેલ આવ્યો અને ત્યારબાદ કેવી સ્થિતિ જોવા મળી, કેવું તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, શું કહેશો આપ? ઓથોરિટીને એક બોગસ મેલ, બોગસ એટલા માટે કે આઈડી હજી એ નથી, આઈડી ક્રિએટ કરીને કરવામાં આવ્યો છે। એક મેલ દ્વારા તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ મેલને પગલે એરપોર્ટ ઓથોરિટી સતર્ક થઈ છે અને એરપોર્ટ પર જે CIFS ના જવાનો હોય છે સિક્યુરિટીમાં, એ લોકોએ એક્શનમાં આવ્યા છે અને સમગ્ર એરપોર્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે સાથે જે વડોદરા ના બોમ્બ સ્ક્વોડ છે તેની પણ મદદ લેવામાં આવી છે। એરપોર્ટનો ખૂણે ખૂણો શક્યતાઓ જે જણાય તે તમામ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે જોઈન્ટ પોલીસ કમિશનર છે નીનામાં, એ પણ ઘટના સ્થળે આ મેલ માહિતી મળતા જ દોડી આવ્યા છે અને પોલીસ પણ એક્શનમાં આવી છે અને અત્યારે હાલ એમની બેઠક પણ કરવામાં આવી રહી છે કે શક્યતાઓ કઈ રીતે આ મેલ આવ્યો છે, કોનો છે, એ અંગે તપાસ કરવામાં આવી છે અને હાલ એ એરપોર્ટ ઓથોરિટી બેઠક કરી રહી છે અને સાથે સાથે CIFS ના જવાનો છે તે લોકોએ સઘન ચેકિંગ શરૂ છે। ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યો છે, ત્યાં હાજર છે। એટલે જે આ બોગસ મેલ મળ્યો છે તેને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને કોઈ દુર્ઘટના મેલના આધારે કોઈ દુર્ઘટના થાય તો તેને પહોંચી વળવા માટે તમામ શક્યતાઓ તપાસવામાં આવી રહી છે અને એ રીતનું આખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને હાલ જે એરપોર્ટ જે બિલ્ડિંગ છે એ એક્શનમાં છે। જી સંજય, ખાસ કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? આપણે જોઈ રહ્યા છીએ આવતા જતા વાહનો હોય જ્યાં પાર્કિંગ છે એ વિસ્તારમાં, પછી જે જગ્યાએ કઈ અવર જવર ઓછી હોય ત્યાં પણ કઈ વસ્તુ હોય તો એ બધી ચકાસવામાં આવી રહી છે। CIFS ના જવાનો પણ તપાસ કરી રહ્યા છે, સાથે સાથે બોમ્બ સ્ક્વોડની ટીમ છે એ પણ આવી પહોંચી છે અને એ પણ પાર્કિંગ છે તેમજ અંદરની તરફ જે સામાન બામાન જે અંદરથી મોકલવામાં આવી રહ્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ઠીક છે સંજય, ધન્યવાદ માહિતી માટે।